ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કલીલ શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આ કલીલ બે પ્રકારના જે દ્રાવણ છે એને આપણે અલગ અલગ રીતે આપણે એને જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરીશું. તો જોઈએ આપણે કલીલનું વર્ગીકરણ. મિત્રો આપણે જાણીએ છીએ કે કલીલ એ એવી વિષમાંગ પ્રણાલી છે કે જેની અંદર સાચા દ્રાવણમાં જોવા મળતા જે દ્રાવ્યના કણો છે કે જેનું કદ 1 નેનોમીટર કરતા ઓછું હોય છે અને જે સસ્પેન્શન નિલંબિત દ્રાવણો છે બરાબર છે તેની અંદર જોવા મળતા જે ઘટકોના કદ છે બરાબર છે એ 1000 નેનોમીટર કરતા વધારે હોય છે. તો વિષમાંગ પ્રણાલી એવી કલીલ ની અંદર જે ઘટક કણોના કદ છે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચે જોવા મળે છે. આપણે એ પણ જોયું કે કલીલમય દ્રાવણની અંદર જે પ્રમાણમાં ઓછો જથ્થો ધરાવતો ઓછું પ્રમાણ ધરાવતો જે ઘટક છે તેને વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા કહીએ છીએ. અને આ વિક્ષેપિત કલાની મદદથી જે સોલ્વ બનાવવામાં આવે એ સોલ્વ બનાવવા માટે જે માધ્યમની જરૂર પડે એને આપણે વિક્ષેપણ માધ્યમ કહીશું. સાદી ભાષામાં દ્રાવણમાં આપણે કહેતા હતા કે જે ઓછું છે તે દ્રાવ્ય, જે વધુ છે તે દ્રાવક. તો અહીં આપણે કહીશું કે કલીલ દ્રાવણની અંદર જે ઓછું પ્રમાણ ધરાવે છે એ કલા તરીકે ઓળખાય અને એને પરિક્ષેપિત અથવા વિક્ષેપિત કલા તરીકે ઓળખાય. અને જે વધારે છે પરિક્ષેપિત કલાને સોલ્વ બનાવવા માટે જે માધ્યમ પૂરું પાડે છે દ્રાવણમાં જે દ્રાવક તરીકે વર્તે છે વધારે પ્રમાણમાં, અહીં કલીલ દ્રાવણમાં તેને આપણે પરિક્ષેપણ માધ્યમ અથવા વિક્ષેપણ માધ્યમના નામથી ઓળખીશું. તો કલીલ બે ઘટકોનો બનેલો છે. ઓછું છે તે વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા, વધારે છે તે વિક્ષેપિત માધ્યમ અથવા વિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખવામાં આવે. તો કલીલનું વર્ગીકરણ અહીંયા 3 રીતે થશે. આપણે કલીલની અંદર જે બે ઘટકો લીધા છે, ઓછું છે ને કલા કહીએ છીએ, વધુ છે ને માધ્યમ કહીએ છીએ. તો આ કલા અને માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ કરી શકાય મિત્રો. તો પહેલો પ્રકાર પડશે કલીલના વર્ગીકરણનો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ ના કણોની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ થઈ શકે. નંબર 2, વિક્ષેપિત કલાના કણો અને વિક્ષેપણ માધ્યમના જે કણો છે આ બંને વચ્ચે જે આંતરક્રિયા જોવા મળે, જે આકર્ષણ બળને કારણે એકબીજા સાથે જકડાયેલા રહે છે તેને આધારે, એટલે કે લખી શકીએ આપણે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ ના કણો વચ્ચેની આંતરક્રિયા ના લખવું હોય બરાબર છે તો આકર્ષણ બળ ના સ્વભાવના આધારે. નંબર 3, કલીલ કણો માટે અગત્યનું કોણ છે? વિક્ષેપિત કલા છે. વિક્ષેપિત કલાના કણોના કદને આધારે આપણે જાણીએ છીએ કે વિક્ષેપિત કલા તરીકે જે કણો છે એના કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચે જોવા મળે. તો આ વિક્ષેપિત જે કલા છે એના કણો બરાબર છે કેવી રીતે બને છે એના પ્રકાર ઉપર આધાર રાખશે. બરાબર છે, એટલે અહીંયા લખીશું આપણે વિક્ષેપિત. મિત્રો વિક્ષેપિત નું બીજું નામ શું છે? પરિક્ષેપિત. વિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે વર્ગીકરણ થાય. સૌથી અગત્યનું આ છે, પણ કેટલીક વાર આ પ્રશ્ન પણ પૂછાઈ જાય છે મિત્રો, એટલે આપણે બધું જ તૈયાર કરીશું. બરાબર છે, એમસીક્યુ માટે અગત્યનું છે. તો આપણે ક્વેશ્ચન લખીએ અહીંયા વિક્ષેપિત અત્યારે બીજો શબ્દ લખું છું, બંને શબ્દો યાદ રહે એટલા માટે.
પરિક્ષેપિત, વિક્ષેપિત નું બીજું નામ શું? પરિક્ષેપિત. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપણ માધ્યમ ના કણોની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ સમજાવો. તો દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ કેટલી? તો કે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર છે? તો વિક્ષેપિત કલા તરીકે ઘન, પ્રવાહી, વાયુ હોઈ શકે. વિક્ષેપણ માધ્યમ તરીકે પણ ઘન, પ્રવાહી, વાયુ હોઈ શકે. તો સામાન્ય રીતે 3 ગુણ્યા 3 3 તારી 9 પ્રકાર મળવા જોઈએ મિત્રો, પણ અહીંયા આપણને 8 જ પ્રકાર મળશે. આવું કેમ થશે એ આપણે સમજીશું. તો વર્ગીકરણ માટે આપણે પહેલા લખીએ વિક્ષેપિત કલા. આપણે ચોપડીમાં આપીએ છીએ શબ્દ ને પણ પ્રયોગમાં લઈશું આપણે. પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત કલા અથવા વિક્ષેપિત કલા પણ બોલાય. પરિક્ષેપણ માધ્યમ. આ બંને પરથી કલીલનો પ્રકાર નક્કી થાય. કલીલનો પ્રકાર અને ઉદાહરણ. તો જોઈએ આપણે. પરિક્ષેપિત કલા તરીકે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. પરિક્ષેપણ મિત્રો યાદ રાખવાની ટેકનિક જોજો. પરિક્ષેપણ માધ્યમ તરીકે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, વાયુ પણ હોઈ શકે. પરિક્ષેપણ માધ્યમ તરીકે ઘન પણ હોઈ શકે, પ્રવાહી માધ્યમ પણ હોઈ શકે અને વાયુ માધ્યમ પણ હોઈ શકે. પરિક્ષેપણ માધ્યમ તરીકે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. આપણે દ્રાવણની અંદર 9 પ્રકાર જોયા હતા મિત્રો, અહીંયા ફક્ત 8 પ્રકાર જોવા મળશે. કેમ એ પછી જોઈએ આપણે. તો પરિક્ષેપિત કલા તરીકે ઘન હોઈ શકે, ઘન, પ્રવાહી. પરિક્ષેપિત કલા તરીકે ઘન અને પરિક્ષેપણ માધ્યમ તરીકે ઘન હોઈ શકે. પરિક્ષેપિત કલા તરીકે ઘન, પરિક્ષેપણ માધ્યમ તરીકે પ્રવાહી હોઈ શકે. એવી રીતે પરિક્ષેપિત કલા તરીકે ઘન, પરિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ હોઈ શકે. બરાબર છે? એવી રીતે અહીંયા પ્રવાહી ઘન, પ્રવાહી પ્રવાહી, પ્રવાહી પ્રવાહી, પ્રવાહી વાયુ, વાયુ ઘન, વાયુ પ્રવાહી, વાયુ વાયુ. પણ વાયુ વાયુ વચ્ચે એટલે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એ બંને, તો કે વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપણ કલા બંને, સોરી બોલવામાં ભૂલ થઈ જાય. વિક્ષેપિત કલા એટલે કે પરિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. વિક્ષેપિત બીજો શબ્દ છે પરિક્ષેપિત. વિક્ષેપિત અથવા પરિક્ષેપિત કલા અને વિક્ષેપણ અથવા પરિક્ષેપણ માધ્યમ બંને તરીકે વાયુને લઈને તો કે આપણે કલીલ દ્રાવણ બનાવી શકતા નથી. આવું શા માટે? આવું શા માટે? કારણ કે આપણે જોયું હતું મિત્રો લાસ્ટ લેક્ચરમાં કે કલીલ છે એ હેટ્રોજીનિયસ મિક્સચર છે. કલીલ એ વિષમાન પ્રણાલી છે, એટલે એની અંદર એલા બંને ઘટકોની ભૌતિક અવસ્થા જુદી જુદી હોવી જોઈએ. અહીંયા બંને વાયુમય હોય, કલા એટલે કે જે ઓછો જથ્થો છે તે, અને માધ્યમ એટલે કે જે વધુ જથ્થો છે. જો બંને વાયુમય કલા ધરાવતા હોય તો બંને ક્રિયાઓ શું થઈ જાય? સમાન મિશ્રણ બનાવે. અને આપણે ખબર છે એક N2 વાયુ અને O2 વાયુ હોય તો બંનેને આપણે જ્યારે એક જ પાત્રમાં ભેગા કરીએ તો એ સમાન મિશ્રણ બનાવશે, સમાન મિશ્રણ બનાવશે. અને એને કારણે કહી શકાય કે વાયુ વાયુ પ્રકારનું આપણે કલીલ બની શકતા નથી. તો પહેલું સ્ટેટમેન્ટ અહીંયા લખીએ આપણે આન્સરમાં કે પરિક્ષેપિત કલા અથવા વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ
નોર્મલી પરિક્ષેપિતની જગ્યાએ પરિક્ષેપણ અને વિક્ષેપિત જગ્યાએ વિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. તો પરિક્ષેપણ માધ્યમ ના કણોની ભૌતિક સ્થિતિના આધારે કુલ 8 પ્રકારના સોલ મળે છે. બરાબર છે. નંબર 1. નંબર 2, વિક્ષેપિત. હું બીજો શબ્દ લખું છું ત્યારે બંને શબ્દો તમે યાદ રાખી શકો એટલે આપણે એક વખત પરિક્ષેપિત એક વખત વિક્ષેપિત નો પ્રયોગ કરીશું. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એમ બંને પ્રકારના કણો અથવા ઘટકો વાયુ પ્રકારના વાયુમય સ્વરૂપે હોય તેવો કલીલ શક્ય નથી. શા માટે? કારણ કે વાયુમય અણુઓ હંમેશા સમાન મિશ્રણ બનાવે છે. સમાન મિશ્રણ બનાવે છે. રાઈટ? તો વાયુ વાયુ શક્ય નથી. આપણે આમ કરી દઈએ. સારું. તો હવે આપણે ઉદાહરણ દ્વારા એને સમજીશું. પરિક્ષેપિત કલા તરીકે ઘન, પરિક્ષેપણ માધ્યમ તરીકે પણ ઘન. એટલે ઘનમાં ઘનને મિશ્રણ કરવાનો છે. પણ કેવું મિશ્રણ થશે અહીંયા ગાડી? તો કે અહીંયા ગાડી ઘન અને ઘન વચ્ચે થશે પ્રક્રિયા, પણ એના કણો દેખાય છે એક જેવું, બરાબર છે, પરંતુ એ બંને કણો કેવા હશે? જુદા જુદા હશે. બરાબર છે. અને એને કારણે જે કલીલ જોવા મળે છે એને આપણે ઘન સોલ તરીકે આપણે ઓળખીશું. ઘન સોલ. ધ્યાન આપજો મિત્રો, કલીલ માટે શબ્દ શું છે? સોલ. બે ઘન પદાર્થ વચ્ચે ઘન હોય, બરાબર છે. દાખલા તરીકે 22 કેરેટ ગોલ્ડ હોય. 22 કેરેટ જે ગોલ્ડ છે એની અંદર કોપર પણ મિક્સ કરેલું છે, બરાબર છે. 24 કેરેટ ગોલ્ડ કેવું છે? તો કે એ મૃદુ છે, સોફ્ટ છે, માટે એમાંથી ઘરેણા બનાવી શકાય નહીં. ઘરેણા મજબૂત હોવા જોઈએ, એનો આકાર ચેન્જ ના થવો જોઈએ. એટલે 22, 20, 16 કે 18 કેરેટના ગોલ્ડના આભૂષણો બનતા હોય. તો 22 કેરેટ ગોલ્ડ, એની અંદર ગોલ્ડ પણ છે અને કોપર પણ છે, પણ તમે જ્યારે એ ઘરેણા જુઓ છો ત્યારે તમને એની અંદર બે અલગ અલગ ઘટકો દેખાતા નથી. બરાબર છે. તો એ વખતે જે કલીલ બન્યું એને આપણે શું કહીશું? ઘન સોલ કહીશું. એ જ પ્રકારે મિત્રો તમે જ્યારે કોઈ હોટલમાં ગયા હોય તો ત્યાં આગળ રંગીન કાચની બોટલો અને રંગીન ગ્લાસ તો કે ત્યાં આગળ સુશોભનમાં મૂકેલા હોય. આ રંગીન જે કાચ છે, બરાબર છે, એની અંદર પણ રંગના ધાતુના કણો છે, બરાબર છે, અને સાથે સાથે કાચ પણ અંદર બંને મિશ્ર અવસ્થામાં જોવા મળે. જેમસ્ટોન, નંગ આપણે ભણી ગયા. માણિક છે, રૂબી છે, સેફાયર છે, બરાબર છે, એમરલ્ડ છે. આ બધા જે જેમસ્ટોન્સ છે, બરાબર છે, આપણે ખબર છે કે રૂબી શેનો બનેલો છે? તો કે એલ્યુમિનિયમની અંદર અશુદ્ધિ સ્વરૂપે ક્રોમિયમ હોય, બરાબર છે, તો ત્યારે રૂબી માણિક પ્રકારનો જેમસ્ટોન જોવા મળે. અને એલ્યુમિનિયમની અંદર જો અશુદ્ધિ તરીકે કેડમિયમ હોય કે કોબાલ્ટ હોય તો એ સેફાયર બનાવે છે મિત્રો. તો ઉદાહરણ તરીકે લખીશું આપણે તમારી બુકમાં આપી છે, પેલા લખીએ આપણે. તો રંગીન કાચ, લખોટી પણ આવે, લખોટીઓ, રંગીન કાચ, બરાબર છે. પછીથી જેમસ્ટોન, એના પછીથી રંગીન કાચ, લખોટી, જેમસ્ટોન, મિશ્ર ધાતુઓ. દાખલા તરીકે 22 કે 20 કેરેટ ગોલ્ડ, જર્મન સિલ્વર છે, બ્રાસ છે, પિત્તળ
કાંસુ, બ્રોન્ઝ, આ બધી મિશ્ર ધાતુઓની અંદર બે કે તેથી વધુ ધાતુઓને મિશ્ર કરેલી હોય, પણ તમે જ્યારે જુઓ છો ત્યારે તે ધાતુ અલગ દેખાતી નથી, બરાબર છે. તો ઘન વિક્ષેપિત કલા ઘનને વિક્ષેપણ માધ્યમ ઘનમાં જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે જે સોલ બને એને કલીલ પ્રકારનો સોલ કહેવાય. કયા પ્રકારનું? ઘન સોલ પ્રકારનું સોલ કહીશું આપણે. એ રીતે ઘન વિક્ષેપિત કલા ઘન એટલે કે ઓછો જથ્થો ઘનનો અને વધારે જથ્થો પ્રવાહીનો હોય, એટલે કે વિક્ષેપ માધ્યમ પ્રવાહી હોય, તો તે વખતે જે સોલ બને એને ફક્ત સોલના નામથી ઓળખવામાં આવે છે. ફક્ત સોલના નામથી ઓળખવામાં આવે છે. આનું ઉદાહરણ તો આપણા ઘરમાં જે ઓઇલ પેઇન્ટ કલર આવે છે, આ ઓઇલ પેઇન્ટ કલરની અંદર લિક્વિડ અને એની અંદર સોલિડ રંગકના કણો ઉમેરેલા હોય છે, પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એક સરખા દેખાતા નથી. જોકે પેઇન્ટ બે પ્રકારના આવે, ઇમલ્શન પ્રકારના પણ આવે અને સોલ પ્રકારના પણ આવે. એનું એક સિમ્પલ ઉદાહરણ આપું. પહેલાના સમયની અંદર આપણા ઘરની અંદર તો કે ભીતો ધોળવા માટે ચૂનાના પથ્થરનો ઉપયોગ થતો હતો, કડી ચૂનાનો ઉપયોગ થતો હતો, બરાબર છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો જે છે, બરાબર છે, એને પાણીમાં ઓગાળીને મિલ્કી સોલ્યુશન બને અને એમાં કંઈક કલર નાખીએ, બરાબર છે, તો આપણે જે તે કલરનો આપણે રંગ તૈયાર થાય. પરંતુ અહીંયા પાણીની અંદર જે પેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના જે કણો છે એ અત્યંત નાના હોય છે, જેને આપણે શું કહેવાય ને, તો કે ધોળવા માટેનો ઉપયોગ કરીએ, બરાબર છે. એટલે એક ઉદાહરણ લઈશું આપણે એનું પેઇન્ટ. બીજા નંબર ઉપર રુધિર, લોહી. આપણા લોહીની અંદર કાર્બોહાઈડ્રેટના કણો પણ છે, ફેટના કણો પણ છે. કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, એન્ઝાઇમ, બરાબર છે, બીજા ન્યુટ્રિયન્ટ્સ પણ એની અંદર હાજર હોય. રક્ત કણો છે, ઘન સ્વરૂપના હોય, બરાબર છે, શ્વેત કણો બધા જ અંદર હોય. તો બીજું ઉદાહરણ છે એનું રુધિર. પછી આપણા કોષની અંદર જે કોષરસ છે, કોષ દ્રવ્ય જેને કહીએ આપણે, આ કોષરસની અંદર પણ તો કે કણાવસૂત્ર છે, રિબોઝોમ છે, લાઇસોઝોમ છે, એમ અનેક પ્રકારની અંગિકાઓ જોવા મળે, એટલે કોષ દ્રવ્ય. ગુંદર, બરાબર છે, એમ ઘણા બધા ઉદાહરણો આપણે સમાવેશ કરી શકીએ. પછીથી વિક્ષેપિત કલા, પરિક્ષેપિત કલા ઘન પણ એટલે બહુ ઓછા પ્રમાણમાં ઘન ને જ્યારે પરિક્ષેપણ માધ્યમ એટલે કે મોટા જથ્થામાં વાયુની અંદર જ્યારે મિશ્ર કરવામાં આવેલો હોય તે વખતે જે આપણને મળશે એને આપણે એરોસોલ કહીશું. એરોસોલ મિત્રો. તો ડસ્ટ એટલે આપણે શું કહીએ, ધૂળ અને ધુમાડો, બરાબર છે. તો આ બંને શું થશે, ધૂળ અને ધુમાડો. ધૂળ જે છે, બરાબર છે, પવનની લહેરથી આવે તો એની અંદર ધૂળના કણો જોવા મળે. એટલે વધારે શું છે, તો કે વધારે છે એ વાયુ છે અને અલ્પ પ્રમાણમાં શું છે, માટીના કણો છે, બરાબર છે. તો એના ઉદાહરણ આપણે લઈશું ધૂળ, ડસ્ટ, ધુમાડો, બરાબર છે. એના પછીથી પરિક્ષેપિત કલા એટલે કે જે ઓછા જથ્થામાં છે તે પ્રવાહી સ્વરૂપમાં અને વધારે જથ્થામાં છે ઘન સ્વરૂપમાં. એટલે કે ઓછા જથ્થામાં રહેલ પ્રવાહીને જ્યારે વધારે જથ્થામાં લીધેલા ઘનની અંદર જ્યારે ઉમેરવામાં આવે તો એને શું કહેવાય, એને કહેવાય જેલ. એને આપણે શું કહીશું, જેલ, બરાબર છે. તો તમે દરેક જણે જેલી ખાધી હશે, બરાબર છે. તો ઘણી બધી ચોકલેટ પણ નીકળી છે જેલી ફોર્મમાં, બરાબર છે. ફલેરો કે એવી જેલી ફોર્મમાં આવે છે, બરાબર છે. તો જેલી એ જ પ્રકારે આપણે જે વેસલિન કહીએ, પેટ્રોલિયમ જેલી કહેવાય, એ પણ એના ઉદાહરણમાં આવશે. પેટ્રોલિયમ જેલી, બરાબર છે. એના પછીથી બટર, ચીઝ વગેરેનો સમાવેશ એમાં થાય. પ્રવાહી કલા અને વિક્ષેપિત માધ્યમ ઘન સ્વરૂપમાં હોય, બરાબર છે, તે પ્રકારના કલીલને આપણે જેલ તરીકે ઓળખીએ છીએ. એના પછીથી વિક્ષેપિત કલા પણ પ્રવાહી અને વિક્ષેપિત માધ્યમ પણ પ્રવાહી, બંને પ્રવાહી. તો એનું ઉદાહરણ શું થઈ જશે, એનું ઉદાહરણ દૂધ થાય. પણ આને કયા નામથી ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો, અને ઇમલ્શનના નામથી ઓળખવામાં આવે છે. બુકમાં ઇમલ્શન આપી છે પણ ઇંગ્લિશમાં ઇમલ્શન બોલાય, એટલે આપણે ઇમલ્શન જ યાદ રાખીશું, બરાબર છે. નહીં તો આપણી પર ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હશે કે સાહેબ બોલતા નહીં આવડતું, ઇમલ્શન બોલાય. શું બોલાય, ઇમલ્શન. ગુજરાતીમાં એને કહેવાય પાયસ, ઇમલ્શન. તો એનું સૌથી સરળ ઉદાહરણ છે દૂધ. દૂધની અંદર
ફેટ પણ છે, એટલે કે લિક્વિડ ફોર્મમાં ફેટી એસિડ પણ ફેટ પણ છે અને પાણી પણ છે, બંને છે, બરાબર છે. એટલે એનું ઉદાહરણ દૂધ આવે. બીજું ઉદાહરણ હેર ક્રીમ આવે, બરાબર. પણ આ ક્વેશ્ચન માર્ક છે, એટલે આને હમણાં ના યાદ રાખતા, દૂધને કમ્પ્લીટ યાદ રાખજો. બધા જ હેર ક્રીમ હોય, બરાબર છે, એ ઇમલ્સન પ્રકારના નથી હોતા, પણ કેટલાક એ પ્રકારના હોઈ શકે. પછી પરિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા ઓછા પ્રમાણમાં પ્રવાહી અને એને માધ્યમ તરીકે વાયુની અંદર ઉમેરેલા હોય અને તે વખતે જે કલીલ બનશે, બરાબર છે મિત્રો. પ્રવાહીને વાયુની અંદર આપણે જયારે મિશ્ર કરીશું, પ્રવાહીને વાયુમાં, પહેલા તો ઉદાહરણ જો, પ્રવાહીને વાયુમાં પેસ્ટિસાઇડ છે, જંતુનાશક છે, એનો જયારે છંટકાવ કરવામાં આવે તો એ શેમાં આવશે? પ્રવાહી અને વાયુના ઉદાહરણમાં આવશે. તો આપણે એને શું કહીશું? હવે તમે યાદ રાખો મિત્રો કે જ્યારે માધ્યમ તરીકે વાયુ હોય ને એટલે એરોસોલ આવે. જે વધારે છે વાયુ હોય એટલે એરોસોલ, ફિક્સ યાદ રાખો. એટલે અહીંયા આપણે શું લખીશું? એરોસોલ. એરોસોલ આપણે ગ્રીન થી લખીશું, તો અહીંયા આપણે લખીશું એરોસોલ. એરોસોલમાં કોણ આવે? વાદળ આવે. મિત્રો વાદળની અંદર પ્રવાહી કેવું છે? વધારે છે, બરાબર. વાયુ કેવો છે? વધારે છે. પ્રવાહી કેવું છે? ભેજ ઓછો જોવા મળે, બરાબર છે. એટલે અહીંયા આપણે ઉદાહરણમાં લખીશું વાદળ, આથી લખીશું વાદળ, પછીથી ધૂમ્ર. ધૂમ્ર ના બોલાય, ધૂમ બોલાય. ફ્યુમ, બરાબર છે. પછીથી ધુમ્મસ. આ બધા ઉદાહરણ કોના છે? એરોસોલના છે, બરાબર છે. તમારા ઘરની અંદર જે પરફ્યુમનો સ્પ્રે આવે, બરાબર છે, એમાં પણ એર વધારે હોય, બરાબર છે, અને પ્રવાહી કેવું હોય? ઓછું હોય. ફોગની એડવર્ટાઇઝ પણ જોઈ હશે કે મોટાભાગના પરફ્યુમ ક્યાં છે? એરોસોલ ટાઈપના ડિઓડ્રન્ટ જોવા મળે છે, બરાબર છે. પણ આપણે તો ફોગ વાપરવાનો, એમાં પ્રવાહી વધારે હોય અને વાયુ હોય જ નહીં, બરાબર છે. તો સામાન્ય રીતે જે સ્પ્રે જોવા મળે, પરફ્યુમના સ્પ્રે, પરફ્યુમ સ્પ્રે, બરાબર છે, એની અંદર વાયુ વધારે અને પ્રવાહી કેવો હોય? ઓછો હોય. વાયુ ઓછો અને ઘન પદાર્થ, એટલે કે માધ્યમ તરીકે ઘન, વધારે જથ્થો ઘન અને ઓછો વાયુ હોય, બરાબર છે. એને આપણે કહીશું વાયુને ઘનમાં, એટલે આપણે એને કહીશું ઘન સોલ. ઘન સોલ લાલથી લખ્યું છે તો આપણે અહીંયા લાલથી લખીશું ઘન સોલ, બરાબર છે. એના ઉદાહરણમાં કોણ આવે? અગત્યનો પ્રશ્ન થઈ જશે અહીંયા. મિત્રો તમે પ્યુમિસ પથ્થર, તરતા પથ્થર જોયા હશે. આપણે રામાયણની જયારે વાત કરી છે ત્યારે રામાયણની અંદર જયારે ભગવાન શ્રી રામ તો કે જયારે દરિયા કિનારે પહોંચે છે અને લંકા પર ચઢાઈ કરવા માટે જયારે એમને સેતુ બાંધવાનો હોય છે ત્યારે નલ અને નીલ નામના એમના જે સેનાની અંદર જે બે વાનર હોય છે, બરાબર છે, એ તો કે એવા પથ્થરો શોધી લાવે છે કે જે આ પ્રકારના તરતા પથ્થરો હોય. તરતા પથ્થરને ઇંગ્લિશમાં પ્યુમિસ પથ્થર કહેવાય અથવા પ્યુમાઇસ પથ્થર બોલાય. અહીંયા લખું છું, પ્યુમિસ પણ બોલાય, પ્યુમાઇસ પણ બોલાય, બરાબર છે. સ્ટોન એટલે હું પથ્થર લખું છું, ગુજરાતીમાં આપણે શું કહીશું? તરતા પથ્થર. તમે જયારે સાઉથના મંદિરોમાં જાઓ, તમે જયારે દક્ષિણના મંદિરોમાં જાઓ, દક્ષિણ ભારતના, તો ત્યાં આગળ ઘણા બધા મંદિરની અંદર આવા તરતા પથ્થરને તો કે પાણી ભરેલા પાત્રમાં મૂકેલા હોય. તમે એની ઉપર હાથ મૂકીને એને પ્રેસ કરો તો અંદર જતા રહે, પણ જો તમારો હાથ ઉઠાઈ લો એ પાછા આવી જતા હોય છે. આવું શા માટે બને છે? કારણ કે જે તરતા પથ્થરો છે બન્યા કેવી રીતે હશે? તો કે સામાન્ય રીતે જયારે જ્વાળામુખી ફાટે, બરાબર છે, અને જ્વાળામુખી જયારે દરિયા કિનારે જયારે આવી રીતે ફાટતો હોય અને એમાંથી જે લાવા નીકળતો હોય એ જયારે પાણીમાં તો કે પાણીને મળે ત્યારે એ ઝડપથી તો કે એક ઘનમાં રૂપાંતરિત થતો હોય. એ વખતે વાયુના અણુ એની અંદર તો કે બેસી જતા હોય, અંદર પ્રવેશી જતા હોય, અને એને કારણે જયારે ઘન બને ત્યારે બધા વાયુના જે હવાના અણુઓ છે એની અંદર ભરાઈ જવાને કારણે એ તરતો હોય. દાખલા તરીકે બોલ હોય, કોઈ પણ પ્રકારનો ટેબલ ટેનિસ હોય કે પછી ટેનિસ બોલ હોય કે પ્લાસ્ટિકના બોલ હોય કે વોલીબોલ, ફૂટબોલ છે, તો પાણીમાં નાખ્યો તે તરે છે, એ ડૂબી જતા નથી, કારણ કે અંદરથી કેવા છે? હોલો છે, એમાં હવા ભરેલી છે, બરાબર છે. તો આ જયારે પ્યુમેસ પથ્થરની જયારે રચના થઈ છે ત્યારે એની અંદર એ રચના દરમિયાન એની અંદર હવા એની અંદર સસ્પેન્ડ થઈ જતી હોય છે અને એને કારણે આ પ્રકારના પથ્થરો જોવા મળે, બરાબર છે. તો પ્યુમિસ પથ્થર રામાયણમાં કદાચ એવું પણ હોય કે રામનું નામ લખવાથી એ પ્રકારની છિદ્રો થઈને હવા ભરાતી હોય, એવું બી હોઈ શકે. પણ ટૂંકમાં પ્યુમિસ પથ્થર એ એવા ઘન પદાર્થો છે કે જેની અંદર બારીક છિદ્રો છે અને એમાં પેલી હવા ભરેલી છે, એટલે કે માધ્યમ તરીકે, જથ્થા તરીકે ઘન અને એની અંદર અલ્પ પ્રમાણમાં વાયુ જોવા મળે. છેલ્લે વાયુ અને પ્રવાહી.
ઓછો છે વાયુ અને જેને એની અંદર જેમાં સોલ્વ બનાવે છે માધ્યમ તરીકે કોણ હોય? પ્રવાહી હોય. તો આ પ્રકારે જે કલિલ બને એને આપણે ફીણથી ઓળખીશું. ફીણ. ફીણ અંગ્રેજીમાં એને ફોર્મ કહેવાય, આપણે અહીંયા શું કહીશું? ફીણ. બરાબર. આપણે ઇંગ્લિશમાં પણ લખીશું. અહીંયા આ નવો શબ્દ છે એટલે આપણે એને બ્લેક પેનથી લખીએ. ફોર્મ. બરાબર છે. ગુજરાતીમાં એને શું કહેવાય? ફીણ કહેવાય. તો સામાન્ય રીતે જે સાબુથી થતું ફીણ છે, સાબુથી થતું ફીણ, સાબુનું ફીણ, ફીણ પ્લવન પદ્ધતિમાં જે ફીણ ઉત્પન્ન થાય છે એનો સમાવેશ શેમાં થાય? ફોમમાં થાય. બરાબર છે. હજુ એક ઉદાહરણ લઈએ આપણે તો સાબુનું ફીણ તો થઈ ગયું. હા, સેવિંગ ક્રીમ પણ, સેવિંગ ક્રીમ પણ તો ફોર્મમાં આવે છે. બરાબર છે. આમ પ્રેસ કરો તો સીધું ફોર્મ તમારા દાઢી પર લાગી જાય, એટલે સેવિંગ ફોર્મ પણ એનું ઉદાહરણ આવશે. સેવિંગ ફોર્મ. બરાબર છે. આની અંદર કોણ ઉદાહરણ આવશે? સ્પંજ. વાદળીનું ઉદાહરણ આવશે. વાદળી જ્યારે બને છે ત્યારે એનો મોટો ભાગ તો ઘન છે, પણ એની અંદર છિદ્રો જે હોય છે એમાં હવા ભરેલી હોય છે. બરાબર છે. તો સ્પંજનું પણ અહીંયા લખી શકીએ. બરાબર છે. આ ઉપરાંત ફોર્મ લેધર. ફોર્મ લેધર. લેધર ફોર્મ તો અહીંયા આવશે. આપણે જે યોગાસન કરવા માટેની જે પેલી મેટ આવે છે, યોગા મેટ, એનો સમાસ પણ ઘન સોલમાં થશે. મિત્રો, તો આ રીતે તમે આ બધા જ કલિલને યાદ રાખવાના છે. પણ હવે કલિલના પ્રકારને યાદ રાખવાની મેથડ જુઓ. અહીંયા જગ્યા ઓછી છે તો તમે જુઓ, સામાન્ય રીતે ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ થતું હોય એને સોલ જ કહેવાય. ઘનનું પ્રવાહીમાં જે ઘનનું વિક્ષેપિત કલા, ઘનને જ્યારે વિક્ષેપણ માધ્યમ પ્રવાહીની અંદર વિક્ષેપણ કરવામાં, સાદી ભાષામાં ઘનનું પ્રવાહીમાં જ્યારે વિક્ષેપણ થાય તો તે સોલને શું કહીશું? આપણે ખાલી સોલથી ઓળખીશું. ઘનનું ઘનમાં અને વાયુનું ઘનમાં, બરાબર છે, જ્યારે કલિલ બનતો હોય તેને શું કહેવાય? ઘન સોલ કહેવાય. પ્રવાહીનું વાયુમાં અને ઘનનું વાયુમાં, એટલે એવું યાદ રાખો કે જ્યારે વિક્ષેપણ અથવા પરિક્ષેપણ માધ્યમ તરીકે જ્યારે વાયુ હોય, બરાબર છે, તો એને આપણે હંમેશા શું કહીશું? એરોસોલ પ્રકારનો કલિલ કહીશું. બરાબર છે. ત્યાર પછી પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ થાય એને શું કહેવાય? જેલ કહેવાય. પ્રવાહીમાં જે કલિલ બને એને શું કહીશું? આપણે ઇમલ્સન કહીશું. પ્રવાહીનું વાયુમાં તો આપણને ખબર પડી ગઈ. 4 મુખ્ય યાદ રાખો તમે. કયા કયા? એક તો યાદ રાખો તમે જેલ. પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ જેલ. પછી ઇમલ્સન યાદ રાખો. બંને પ્રવાહી હોય તો ઇમલ્સન અથવા પાયસ. એના પછીથી યાદ રાખો વાયુનું પ્રવાહીમાં વિક્ષેપણ, એને શું કહેવાય? ફોર્મ કહેવાય. એટલે તમે આટલા 3 યાદ રાખો ને તો પણ ચાલે. એરોસોલ તો તમને સીધું યાદ રહી જશે. કેવી રીતે? તો કે જ્યારે પરિક્ષેપણ માધ્યમ તરીકે જ્યારે વાયુ હોય ત્યારે ફિક્સ એરોસોલ. બરાબર છે. પ્રવાહીનું ઘનમાં જેલ, પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપણ ઇમલ્સન, વાયુનું પ્રવાહીમાં એને ફોર્મ. 4 યાદ રાખો, બીજા ઓટોમેટિક યાદ રહી જશે. હવે અહીંયા શું કહે છે? એક કામ કરો, જગ્યા ઓછી હોવાને કારણે આપણે એને નેક્સ્ટ એમાં જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ જે આખો ટોપિક છે આના પરથી ઘણા બધા પ્રકારના એમસીક્યુ પૂછી શકાય. JEE નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ અગત્યનો ટોપિક છે. પર્ટિક્યુલરલી એમસીક્યુ માટે તમે જો અહીંયા ગાડી તમને આપેલું હોય કે ઘન સોલ માટે નીચેનામાંથી કયું ઉદાહરણ સાચું છે, આવી રીતે પ્રશ્ન પૂછાય. કોઈ સોલ માટે તમને 4 ઉદાહરણ આપેલા હોય, એમાંથી કયું ઉદાહરણ સાચું છે અથવા કયું ઉદાહરણ નથી, ખોટું છે, 4 પૈકી કયું ખોટું છે, એવો પ્રશ્ન પૂછાય. તમને આમાંથી 4 આપેલા હોય અને એ કયા પ્રકારનો સોલ છે એવો પ્રશ્ન પણ પૂછાય. ટૂંકમાં ઉદાહરણ પરથી સોલ પરથી ઉદાહરણનો પ્રશ્ન પૂછાય. એના પછીથી સોલ પરથી, બરાબર છે, કયા પ્રકારના માધ્યમથી તે બનેલો છે, એમાં કયા પ્રકારનું માધ્યમ છે, કયા પ્રકારની કલા છે, અથવા વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ પરથી એ કયા પ્રકારનું સોલ બને છે, આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે એને આ રીતે યાદ રાખીશું. તમે જુઓ, પહેલું જોયું આપણે ઘન સોલ. ઘન સોલ આપણી બુકમાં ઘન સોલ 2 વખત આપેલું છે, પણ ઘણી બધી બુકની અંદર ઘન સોલ એક જ વખત આવશે. પણ આપણી બુકમાં 2 વખત આપ્યું છે એટલે આપણે 2 યાદ રાખવું પડશે. 2 કન્ડિશનની અંદર. કઈ કન્ડિશન?
તો કે ઘનનું ઘનમાં જે ઓછું છે ને પહેલા બોલીશું, ઘનનું ઘનમાં વિક્ષેપણ અને વાયુનું ઘનમાં વિક્ષેપણ। મિત્રો ઘનનું ઘનમાં વિક્ષેપણ અને વાયુનું ઘનમાં વિક્ષેપણ। ટૂંકમાં જુઓ ને તમે અહીંયા જોઈ શકો છો તમે કે ઘનમાં વિક્ષેપણ હોય, બરાબર, ઘન કે વાયુનું, તો એને આપણે ઘન સોલ્વ કહીશું। એના પછીથી જો આપણે ફક્ત સોલ્વ, તો ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ થયું હોય, બરાબર છે, ખાલી સોલ્વ, તો સોલ્વ કોને કહેવાય? એક જ કન્ડિશન, શું? તો કે ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ। એના પછી છે નંબર 3 એરોસોલ। એરોસોલ કોને કહેવાય? તો તમે અહીંયા કન્ડિશન જોઈ શકો છો બે એરોસોલની અંદર, કઈ કઈ? એક ગ્રીન, બીજો ગ્રીન, બંનેમાં પરિક્ષેપણ માધ્યમ તરીકે તમે જોશો તો બંનેમાં શું છે? વાયુ છે। એટલે કે જ્યારે વાયુ વધારે હોય તો ત્યારે ફિક્સ એરોસોલ જ બને, બરાબર છે। તો આપણે અહીંયા લખીશું, હવે આપણે સિમ્પલ લખીશું, શું? તો કે જ્યારે વિક્ષેપણ માધ્યમ સ્વરૂપે, જ્યારે વિક્ષેપણ માધ્યમ જ્યારે વાયુ સ્વરૂપમાં હશે, બરાબર છે, તો તે વખતે જે બને એને શું કહીશું આપણે? એરોસોલ કહીશું। એનો અર્થ અહીંયા લખો તો લખી શકાય કે ઘનનું વાયુમાં વિક્ષેપણ, બરાબર છે, અને બીજી કન્ડિશનમાં પ્રવાહીનું વાયુમાં વિક્ષેપણ। વાયુ તો શક્ય જ નથી। એના પછીથી નંબર 4 જેલ। એ તો એક જ ઉદાહરણ છે જેલ માટે। શું છે જેલ? કોને કહેવાય? તો કે પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ, પ્રવાહીનું વિક્ષેપણ અથવા પરિક્ષેપણ, બંને શબ્દ ચાલશે। એના પછીથી ઇમલ્શન, બંને ઘટકો પ્રવાહીમાં વિક્ષેપણ। ચલો, ઇમલ્શન પછી શું છે? તો કે એરોસોલ આવી ગયું, ઘનસોલ આવી ગયું, પછી શું આવ્યું? ફોર્મ। ફોર્મ કોને કહેવાય? તો ફોર્મ એટલે શું? વાયુનું પ્રવાહીમાં વિક્ષેપણ। હવે મિત્રો અહીંયા એક ખાસ યાદ રાખજો, તમે ઘણી બધી રેફરન્સ બુક જોશો ને તો એની અંદર અહીંયા ઘનસોલ લખેલું નહીં હોય। ઘનસોલમાં કન્ફ્યુઝન ઉત્પન્ન થાય છે। આપણે એવું બી અહીંયા વાયુ માટે ફિક્સ કે વાયુ માટે હંમેશા એરોસોલ આવશે, પણ ઘન માટે અહીંયા પણ ઘન છે, પણ અહીંયા આપણે જેલ કીધું, બરાબર છે। તો ઘણી રેફરન્સ બુકની અંદર અહીંયા જે ઘન સોલ છે એની જગ્યાએ ત્યાં સોલિડ ફોર્મ લખેલું હશે, સોલિડ ફોર્મ। અને ફોર્મ માટે લિક્વિડ ફોર્મ, એકલું ફોર્મ પણ હોઈ શકે, અથવા કમ્પ્લીટલી એને અલગ કરવા માટે લિક્વિડ ફોર્મ પણ લખેલું હોઈ શકે છે, બરાબર છે। તો જ્યારે વિક્ષેપણ કલા તરીકે વાયુ હોય અને વિક્ષેપણ માધ્યમ તરીકે જ્યારે ઘન હોય તો એને ઘનસોલ પણ કહેવાય અને સોલિડ ફોર્મ પણ કહેવાય। આપણે ખાલી ઘનસોલ આપેલું છે, પણ જે ડબલ ની પડે તમે આપણે યાદ રાખી શકો, બરાબર છે। હવે આટલું તો જોયું આપણે। હવે બીજું એક વસ્તુ યાદ રાખીશું આપણે કે સામાન્ય કન્ડિશનમાં કેટલીક વખત વિક્ષેપણ માધ્યમ ના જે કણો છે એની ભૌતિક સ્થિતિને આધારે, વિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિ નહીં પણ વિક્ષેપણ માધ્યમને આધારે, વિક્ષેપણ માધ્યમ પરથી પણ સોલને એટલે કે કલીલને ઓળખી શકાય, બરાબર છે, અથવા ઓળખવામાં આવે છે, કેવી રીતે? તો કે ધારો કે વિક્ષેપણ માધ્યમ
ધારો કે વિક્ષેપણ, બીજું નામ શું છે? પરિક્ષેપણ. વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો તે વખતે જે સોલ બને એને હાઇડ્રોસોલ અથવા એક્વાસોલના નામથી ઓળખવામાં આવે છે. બરાબર છે. જ્યારે વિક્ષેપણ માધ્યમ તરીકે આલ્કોહોલ હોય તો એને આલ્કોસોલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝીન હોય, વિક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝીન હોય તો એને બેન્ઝોસોલના નામથી ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ બધા એમસીક્યુ માટેના અગત્યના મુદ્દા છે. બરાબર છે. એને એક વખત તો કે રિપીટ કરશો જેટલી વખત એટલી વખત તમને સરળતાથી યાદ રહી જશે.